મારું કામ આ તળાવ બુરવાનું સારું કર્યું છે. આમ આદમી પાર્ટીના લોહિતભાઈએ સારું કામ કર્યું છે. જોઈ ગયા અને એની પગલે અમને આવું કરી દીધું છે કે જેથી કરીને છોકરા અમારા રમતા હોય તો અંદર વયા ન જાય એટલી અમને. અને આમાં અમને થોડીક વાસે એટલી આવે છે પણ હવે આટલું અડહ થઈ ગયું એટલે અમે બેસી શકી એમ. આટલું તમે આ તળાવનું જે જાણ અમારી આ નાના માણસો લીધી તો સારું કહેવાય. તમે મોટા મોટા નેતાઓ જોઈને વયા જાવ છો. માસી અહીંયા ભાજપના કોંગ્રેસના બધા માણસો આવતા તો કોઈ દી કર્યું? ના, કોઈ દી નો કર્યું. અહીંથી નીકળે જ છે અને કેટલાય નીકળે છે. અને અમે નાના માણસ કે મોટા માણસ બોલી નો ભાઈ માણસ ભાઈ કીએ પણ ભાઈનું કોઈ સાંભળે નહીં. એટલે આ ભાઈએ કરી દીધું એનો આભાર. અને કેટલાક સમયથી માસી આ પ્રશ્ન હતો વોકળાનો અને અંદાજે આટલું એક માણસે કરી દીધું. એ આટલું એ બિચારા જોડતા હતા પણ એને કઈ પછી બધું ખર્ચાનું આટલું આ પ્રાઇવેટ કરી દીધું. બરોબર બરોબર. આટલું હવે કરી દઈએ તો સારું કહેવાય. આમાં શું હોય માસી, આ તો કામ જે કઢાવતા આવડે બાકી અઘરું નથી પણ આવા શિક્ષિત લોકો ક્યાં રજૂઆત કરવી એ જ ખબર નથી આ ભાજપના કોંગ્રેસના માણસોને. ખુદ ખબર નથી કેવો પ્રશ્ન થાય કે અમે 15-20 બાયું જાય જો કૃષ્ણા વાળા આ વાત્સલ્ય વાળા હે બધાયને મન થાય એવું કે ક્યાંક જાય પણ ક્યાં જાવું તો જાવું ક્યાં કેવું તો કેવું એવું હોય તો મારો નંબર લખી લેજો માસી. હા ભાઈને તમારા કોઈ પણ વિસ્તારનું કામકાજ હોય ને હા આટલું જો હરખું કરી દે ને તો સારું કહેવાય એમ. દોસ્તો હું રોનિત નવા આમ આદમી પાર્ટી મોરબી. આજે આ રવાપર તળાવની પાછળ આપણને અહીંયાના સ્થાનિક લોકોનો વાત્સલ્ય હાઇટ્સમાંથી અને આજુબાજુના સ્થાનિક લોકોનો ફોન આવેલો કે રોનિતભાઈ આ વિસ્તારમાં અમારે જે આ ખુલ્લા હોકરા જેવી જગ્યા છે ત્યાં ખુલ્લો હોકરો છે ને આ રોડ જાય છે. અહીંયાથી કોઈ રાત્રે અંધારામાં આવતું હોય તો આ હોકરો દેખાય નહીં તો ડાયરેક્ટ અંદર પડે એમ છે. કોઈ ગાય હોય કે જે કાંઈ હોય ગાય કે કોઈ પશુ એવા હોય તો આ હોકરામાં ખુલ્લો છે તો અંદર પડવાની સંભાવના રહી. અને અહીંયા આ બધા નાના બાળકો રમતા હોય છે તો એ કોકવા રમતા રમતા અંદર પડી જાય એના માટે આ કાં તો હોકરો પૂરી દેવામાં આવે અને કાં અહીંયા આડા પતરા મૂકી દેવામાં આવે. અનેકવાર ભાજપ કે કોંગ્રેસવાળાને રજૂઆત કરી તેમ છતાં એ સાંભળતા નથી. ખાલી ચૂંટણી સમયે જ આવે છે અને મત માગવા આવે છે, બાકી કોઈ દેખાતું નથી. એટલે અમને એવું લાગ્યું કે આ વખતે અમે શિક્ષિત યુવાન તરીકે આપને એક ફોન કરીએ અને જોઈએ કે આ કામ કરાવી આપો છો કે નહીં. એ લોકોની રજૂઆત આપણે સાંભળી અને તરત બીજે જ દિવસે આપણે મહાનગરપાલિકામાં અરજી આપી અને ફોન કરી દીધો કે તમે આ વિસ્તારમાં એકવાર અધિકારીઓ અને સ્ટાફને મોકલી સર્વે કરાવી દો. અને આ વિસ્તારમાં તમે જુઓ કે અહીંયા આ હોકરો ખુલ્લો છે ઘણા સમયથી અને આપણી રજૂઆત અધિકારીએ સાંભળી અને તાત્કાલિક 24 કલાકની અંદર આ તમે રિઝલ્ટ જોઈ શકો છો કે પતરા લાગી ગયા છે અને અહીંયાથી અંદર જે હોકરો છે એની ફરતે કિનારીએ આમ પતરા મારી દીધા છે અધિકારી દ્વારા. આ ખુલ્લો હતો ને વોકળો એટલો આ ખુલ્લો વોકળો જો આ ભયજનક દ્રશ્ય લગભગ ની અંદર મહાનગરપાલિકામાં જાણ કરી અને પતરા મરાવી દીધા છે. આના ઉપરથી મોરબીના લોકોને કહેવા માગીએ છીએ કે હવે છે ને જો લોકો જાગૃત બનશે અને શિક્ષિત યુવાનોને આ રીતના જવાબદારી સોંપે, તમારી યોગ્ય જવાબદારી શિક્ષિત યુવાનોને આપો. અને ભણેલા ગણેલા યુવાનોને ખબર હોય આમ આદમી પાર્ટીમાં બધા ભણેલા ગણેલા અને શિક્ષિત યુવાનો છે કે જે બધાને અરજી કરતા આવડે છે, અધિકારી સાથે કઈ રીતે વાત કરવી, કઈ રીતે કામ કઢાવવું એ બધું આવડે છે. એટલે આ વખતે લોકોએ જાગૃત થવાનું છે અને વધુને વધુ આમ આદમી પાર્ટીના તમામ મહાનગરપાલિકાના ઉમેદવાર હોય તે બધા શિક્ષિત અને યુવાન હશે. તો આ વખતે લોકોએ જાગૃત થઈને એક મોકો એમને આપો જેથી કરીને તમારી આવી નાની નાની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક આવે. જો યોગ્ય